ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ। સવાર થઈ ગઈ છે, સવારના વાગી ગયા છે 9। મેં બ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ। બાળકો બી ગયા છે ભણવા માટે અને કાલે બ્લોગ નહોતો આવ્યો, અમારે થોડું કામ હતું એટલે હવે એક દિવસ ડીલે, કેમ કે મીશોના ઓર્ડર કન્ટિન્યુ થઈ ગયા છે। રોજનો એક ઓર્ડર બંધ પડે એટલે પછી મારે થોડું સ્ટીચ કરવું પડે ને સ્ટીચ કરી અને પછી મોકલાવવું પડે, એટલે રોજ એક ઓર્ડર મોકલવાનો જ હોય। એટલે હું કઈ રીતે વ્લોગ શૂટ કરું, સીવું કે બીજું બધું ઘરનું કામ સંભાળું કે છોકરાઓને સંભાળું, હું પહોંચી નથી વળતી કામમાં। વંશના પપ્પા બધી જ મારી હેલ્પ કરે, પણ તો બી સીવવામાં એમાં તો એ હેલ્પ ના કરી શકે ને, ઓર્ડરો આપી આવે, ઓર્ડરના જે લેબલ નીકળવાના હોય એ લેબલ, કેમ કે મારા જોડે હાલ પ્રિન્ટર નથી, મારે પ્રિન્ટર લાવવાનું છે। તો અમે એમ વિચાર્યું કે થોડો નવો સ્ટોક આવે, વધારે પડતા રોજના 10 ઓર્ડર થઈ જશે ત્યારે પ્રિન્ટર ખરીદી લઈશું। નાનું પ્રિન્ટર ખરીદવાનું છે, અમે એમેઝોનમાં જોયું પણ છે, પણ હાલ ખરીદવાની જરૂર નથી લાગતી। જરૂર લાગતી હોત તો ખરીદી લોત, પણ હાલ નથી લાગતી, કે એમના ફ્રેન્ડ છે કે એમના જોડે જઈ અને પ્રિન્ટ કઢાઈને આવી જાય છે, લેબલ કઢાવી દે છે મીશોના ઓર્ડરનું। અને એક પરમ દિવસે ઓર્ડર કર્યો, એક કાલે ઓર્ડર કર્યો અને એક આજે ઓર્ડર છે, આજે ત્રીજો ઓર્ડર છે ને 3 ઓર્ડર તો અમે ધ્યાન જ નહોતું રાખ્યું એટલે કેન્સલ થઈ ગયા છે। તો મારે એ બી ધ્યાન રાખવું પડશે, મારે જ ચેક કરવું પડે છે। નોટિફિકેશન નથી આવતું, હવે નોટિફિકેશન કઈ રીતે ચાલુ કરું? નોટિફિકેશન ચાલુ કરીએ તો નોટિફિકેશનમાં એમ છે કે મીશોનું થઈ જાય, ખરીદી માટેનું થઈ જાય છે, સપ્લાયર હબ માટેનું નોટિફિકેશન આવતું નથી। તો હવે એ થોડું ચેક કર્યું છે, આજે હવે ચાલુ કર્યું છે, થઈ જાય તો કરી દઈશું। અને વંશ દેવ્યાંશ બેસી ગયા છે ભણવા, અને અમારા જે અમે શાકભાજી વાવી હતી એની અંદર ચોળીમાં ફૂલ આવવા માંડ્યા છે, એટલે ચોળી આવવા માંડી છે, 1-2 નાની નાની ચોળી આવી છે, હું તમને બતાવું। જો આ ફૂલ 1 2 3 4 આ ફૂલ આવ્યા છે, અને આ ચોળી છે, દેખો, એક આ રહી ચોળી, એક આ રહી ચોળી, એવી રીતે આવી છે ચોળી। પણ કીડીઓ બહુ જ ચોળીની અંદર ફરે છે, કેમ ફરે છે કંઈ ખબર નહીં, પણ કીડીઓ વધારે, કેમ કે ખાવાની વસ્તુ હોય એટલે સાધારણ વાત છે કે કીડીઓ પણ આવે અને જીવજંતુ બી આવે, બિચારા જીવ છે ને એ બી એટલે ખાવા તો આવે જ। અમારે તો એવું કંઈ નહીં, આવશે તોય ઠીક ને નહીં આવે તોય ઠીક, એવું કંઈ નહીં। પણ આ તો એક અમારા બાજુવાળા બેન છે બીનાબેન, એમણે દાણા આપ્યા હતા તો અમે નાખી દીધા બગીચામાં, એટલે બગીચાની અંદર ગ્રો થઈ ગયા છે। ચોળી વધારે છે, બીજી તો ઘણું બધું આવ્યું છે, કારેલામાં બી ફ્લાવર આવવા માંડ્યા છે, બીજું ઘણું બધું આવ્યું છે, પણ નહીં કે અમુક વસ્તુ ગ્રો થાય છે, અમુક નહીં થતી। અમુક અમે ટામેટાનો છોડ વાવ્યો છે, મરચાંનો છોડ વાવ્યો છે, પણ જે બી આવશે તો ચાલશે, નહીં આવે તો બજાર તો છે જ, બજારથી લઈ દઈશું। પણ આ તો એક એમ કે હતા દાણા એટલે નાખી દીધા છે। અને હવે આજે એક ઓર્ડર કમ્પ્લીટ કરી દીધો છે, એ બી હું તમને વિડીયોમાં મૂકીશ। આજે જે મોકલવાનો છે એમાં 21 તારીખનું લેબલ બનવાનું છે, આજે બની જાય એટલે આજે ડિસ્પેચ કરવાનો છે। એક ડિસ્પેચ કરી દીધો છે અને 3 તો કેન્સલ થઈ ગયા હતા, એ બી જોવું પડે, મારે બધું કામ સંભાળવું પડે, ઘરનું કામ આ તે બધું, એટલી સાડીઓ ફોલ ઇન્ટરલોકમાં આવે એટલે બધું ધીરે ધીરે કરવું પડે છે। અને ફ્લાવર તો આજ હજી નથી ખુલ્યા, અને ધાણા પહેલાં વાયા ત્યારે ગ્રો નહોતા થયા, અને અમે અમદાવાદ ગયા એટલે ધાણા ગ્રો થઈ ગયા છે, તો એ પણ તમને બતાવું। જો પહેલાં વાયા ને ત્યારે ધાણા ગ્રો નહોતા થયા, અને આમાં ફ્લાવર આજ હજી નથી ખીલ્યા, એટલે સરસ ફૂલ છોડને તો કશું થતું નથી, અમે ધ્યાન રાખીએ જ છીએ। વંશના પપ્પા બધું જ ધ્યાન રાખે, ફૂલ છોડનું રાખે, અમારું પણ રાખે, બધું કામ આ તે બધામાં હેલ્પ કરે। અને મીશોનો ઓર્ડર એક તૈયાર થયેલો પડ્યો છે, એ બી હું તમને બતાવીશ। અને વંશ દેવ્યાસ બેસી ગયા છે ભણવા, એ મેં કાલે ઓર્ડર કરીને મૂકી દીધો હતો, એ થોડો વિડીયો બનાવ્યો તો એ આમાં હું તમને જોઈન કરીશ, કે મારો ઓર્ડર પેકિંગ કરતાનો જે વિડીયો છે એ આ વિડીયો પછી હું તમને બતાવું છું, તો તમે જોતા રહેજો। અને બીજી વાત કે ભગવાનની મહેરબાની કે અમારું મીશોમાં અમે તો ખાલી જોતા જ હતા, અને મીશોની અંદર અમારે સપ્લાયર હબમાં જોઈનિંગ થઈ ગયું, મારું ક્રિએટર ક્લબમાં છે અને વંશના પપ્પાનું સપ્લાયર હબમાં છે, એટલે એમનું એ થઈ ગયું, એટલે એમને એક સાઈડ બિઝનેસ એ ચાલુ કરી દીધો, તો એ અમારા માટે બહુ જ મોટી ખુશીની વાત છે। તો
મીશોના દરેક કસ્ટમરને અમારો દિલથી ધન્યવાદ, એમનો આભાર માનીએ છીએ કે જેઓ અમને હમણાં સપોર્ટ કર્યો. આજે 1 મહિનાની અંદર 5 થી 6 ઓર્ડરનો સપોર્ટ કર્યો. એવો ને એવો આગળ કરતા રહેજો અને ધીરે ધીરે અમારી પ્રોડક્ટો અમે એડ બી કરતા રહીશું. મીશોની અંદર અમારા એકાઉન્ટનું નામ છે ભરતસિંહ ઠાકોર અને દેવંશ ફેશન. મારા 2 છોકરાઓના નામ ઉપરથી નામ પાડ્યું છે દેવંશ ફેશન. દેવ વત્તા વંશ એટલે દેવંશ. દેવ્યાંશ અને વંશ બેના નામના અક્ષરોમાંથી દેવંશ નામ પાડ્યું છે. પહેલાં અમારે દેવંશ ફેશન કરીને કપડાની દુકાન હતી, તે અમે બંધ કરી દીધી કેમ કે ત્યારે વંશના પપ્પાની જોબ ચાલુ હતી, એટલે જોબ છોડાય એમ નહોતી, એટલે પછી જોબ નહોતી છોડી અને ચાલુ રાખ્યું હતું કન્ટિન્યુ. આના પછી મેં ઘરે લઈને માલ સેલ કરી દીધો હતો. મારે તો સારું એવું સેલ થઈ જાય છે કોઈ બી વસ્તુ હોય તો. એટલે આજે યલો કલરની ચોલી છે એ બધી મેં મીશોમાં મૂકી છે અને ઓર્ડર આવવા માંડ્યા છે. તો બધા મીશોવાળા જે કસ્ટમર હોય બધાને હું થેન્ક યુ કહેવા માગું છું. ને ચલો હવે હું પેલો વિડીયો મૂકું છું. આ જ વિડીયોની અંદર એ ક્લિપ મૂકીશ અમે કાલે જે ઓર્ડર પેક કર્યો છે. તો અમારા સબસ્ક્રાઈબરને બી થેન્ક યુ કે ધીરે ધીરે મારા સબસ્ક્રાઈબર બી વધવા માંડ્યા છે. તો જેવો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. ચલો પેલી ક્લિપ મૂકું એ જોજો, પછી મળીએ નવા વ્લોગમાં. દેખો આ અમારું મીશોનું છે. જો આ રેડી ટુ શિપ એટલે લેબલ ડાઉનલોડ થાય એટલે એ મૂકવાનું. એક શિપ કરી નાખ્યું એ આ ડિલિવરી બતાવે છે. ડિલિવરી જે કરી નાખ્યું એટલે અમારા કુલ 2 ઓર્ડર થઈ ગયા અને બીજા 3 તો અમે ધ્યાન ના રાખ્યું એટલે 3 કેન્સલ થઈ ગયા. એમ ટોટલ 5 ઓર્ડર હતા પણ અમે ધ્યાન ના રાખ્યું એટલે 3 ઓર્ડર અમારા કેન્સલ થઈ ગયા હતા. પણ વાંધો નહીં, 2 તો મળ્યા. આ જો એક રેડી ટુ શિપમાં છે અને એક્ટિવ. કુલ આટલી વસ્તુ અમે મૂકી છે મીશોમાં. તો થેન્ક યુ ફોર મીશો. देखो ये मीशो का बीजो ऑर्डर है ना આપણો. हाँ मीशोનો બીજો ઓર્ડર પેક કરી રહ્યા છીએ. અમને મીશોમાં ઓર્ડર મળવા માંડ્યા. ડેલીનો એક ઓર્ડર નહીં દિવસ નવા હતા ખબર ના પડી. પેલા ઓર્ડર જો આ બ્લાઉઝ છે પહેલા આયા એટલે 2 ઓર્ડર તો અમે ના ડિસ્પેચ કરી શક્યા, પણ એમાં કટ દોરા કટ કરવાના છે. સાઈડમાંથી કરી દો. આવી છે એ હવે ઓર્ડર આજે મોકલવાનો છે એટલે રેડી કરી અને પેકિંગ કરીને મૂકી દઈએ. ऑर्डर पैक करके भेजते हैं. इसमें अभी एक लेटर जाएगा और एक बिल जाएगा. फिर उसके ऊपर कवर आएगा. फिर उसके बाद उसके ऊपर कवर आएगा. અને દેખો આ અમે હરેક ઓર્ડરની અંદર આ લેટર મૂકીએ છીએ મીશોની અંદર. લેબલ લેટર આ ઓર્ડર બી અમે જોડે મૂકીએ છીએ કસ્ટમરને આભાર કહેવા માટે, થેન્ક યુ કહેવા માટે. કટિંગ કરીને કમ્પ્લીટ. મને નવાઈ લાગી કે રંગીન તમે કઈ રીતે કરી. કલર પ્રિન્ટર આવે ને. હા હા એમાં કરી. અચ્છા હાથે જ કરી નાખો બેઠો બેઠો. ચાલો और किसी ऐप पे लागे ना जो कलर प्रिंट मारो तो દેખો આ રીતે કટિંગ કરીને પછી એક લેટર મૂકવાનો છે. ये मम्मी कहती है बोलते हैं इसको ये ऑनबोर्डिंग के लिए एडवेंचर के लिए चलो तो प्राइस गैस करो. આ એક મોટું છે. गैस करेगा उसको कहीं जी मैम. હા એક મોટું છે ને प्राइस गैस करो. मोटा चमचा. એનું ઉપરનું. હા એ બરોબર છે. हां આ કમ્પ્લીટ છે. જો એનું ઉપરનું કાપી નાખો. दो ग्लास ये होगी हो गया 5 लाख का हो गया 10 लाख की. વંશ બી કાલે આ રીતે જ એના કાગળ કાપતો હતો. આ મત કપાય ના તો. કાતર કરતા બેસ્ટ. હા તો સીધો કપાય. ચલો કટિંગ થઈ ગયા છીએ અને હમણાં જ વ્લોગ અપલોડ કરવાનો છે. 9 વાગી ગયા છે. બાય.
થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલ કવિતા ભરત બ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.